આત્મહત્યાના આંકડા વધવા એ માનવ સમાજ માટે એક ખતરાની ઘંટી સમાન છે. ત્યારે અમદાવાદ પોલીસના આપઘાતના આંકડા આપણને ચોંકાવી દે તેવા છે. અમદાવાદમાં 2024માં 949 લોકોએ આપઘાત કર્યો છે, જેમાં 690 પુરુષ છે, જ્યારે 259 મહિલાઓનો સમાવેશ થાય છે. આ બાબતે વીટીવી ન્યૂઝે મનોચિકિત્સક કલરવ મિસ્ત્રી સાથે વાત કરી તો તેમણે આપઘાત કરવાને લઈને શારીરિક ફેરફારથી લઈ આપઘાત કરવા સુધીના સ્ટેજને સમજાવ્યું. તેમણે સ્વીકાર્યું કે હાલ ભાગદોડ ભર્યા જીવનમાં સંકળામણના કારણે પુરુષો વધુ આપઘાત કરે છે અને મહિલાઓ ઓછી. તેમણે એ પણ જણાવ્યું કે સ્ત્રીઓમાં આપઘાતના આંકડા સામાન્ય રીતે વધારો હોય છે, પણ આજકાલની જનરેશનમાં પુરુષો વધુ આપઘાત કરે છે. સુસાઇડ એક એવી વસ્તુ નથી કે તરત ઇમ્પલ્સિવલી લોકોને કદાચ કોઈ પણ વસ્તુનું દુઃખ થયું, મન દુઃખ થયું, નિરાશ થઈ ગયા, અચાનક સુસાઇડમાંથી જતો રહે છે. આ એક લાંબા ગાળાની પ્રોસિજર હોય છે. તમારા મગજના ચોક્કસ ભાગમાં જે સિરોટોનિન, ડોપામિન અને જે એને મૂડ હોર્મોન્સ કહેવામાં આવે છે, જો તમે હતાશ હો, નિરાશ હોય, કોઈ પણ કારણ, ઘરેલું પ્રોબ્લેમ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અથવા તો કોઈ પણ પ્રકારનું કેરિયર રિલેટેડ સ્ટ્રેસ, રિલેશનશિપ, પ્રેમ, આર્થિક સંકળામણ, સામાજિક જવાબદારીઓ, તો આ બધા કારણો કલેક્ટિવ થઈને ધીરે ધીરે તમારા મગજમાં ડિપ્રેશન, જે કે હતાશા, નિરાશાના સિમ્પટમ્સ જોવા મળે છે. હવે ડિપ્રેશનના પણ ગ્રેડીસ હોય છે. અમુક સ્ટાર્ટિંગમાં એવું કે તમને ખાલી ગભરામણ થાય, બેચેની થાય, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, ધગસ નહીં, એ ઇનિશિયલ ફેઝના ક્રાઇટેરિયા હોય છે. જો આ જ નિરાશાજનક કૃતિ વધારે પડતું 2 અઠવાડિયાથી વધારે અથવા તો 1, 2 કે 3 કે 4, 6 મહિના વધતી જતું હોય છે, તો છેલ્લે તમને સેલ્ફ ગિલ્ટ એટલે એની ભાવના થાય કે હું જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતે રહું, કાં તો મરી જવું, એ જ આ સારો ઉકેલ છે. મારા લીધે મારા ફેમિલી મેમ્બર અથવા તો મારા બાળકો અથવા તો મારી જોડે જે સંકળાયેલા છે એ લોકો મારા લીધે પરેશાન થાય છે.